હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બાળકોને ખાવાની મજા પડે તેવી ₹1ની જે બહાર પેપ્સી મળે છે તેવી આપણે નેચરલ ફ્રૂટમાંથી બનાવીશું। તો એકદમ હેલ્ધી પેપ્સી આપણે બનાવવાના છીએ। બહાર જે પેપ્સી મળતી હોય છે તેમાં સેકરીનનો ભાગ હોય છે, એટલે બાળકોને શરદી થવાની પ્રોબ્લેમ હોય છે। તો આ પેપ્સી આપણે એકદમ નેચરલ ફ્રૂટમાંથી બનાવી રહ્યા છીએ, એટલે તેમાં કોઈ જાતની કોઈ બાળકને પ્રોબ્લેમ નહીં થાય। તો ચાલો આપણે 3 ફ્લેવરની પેપ્સી બનાવવાના છીએ। તો પહેલું ફ્લેવર છે કસ્ટર્ડ ફ્લેવર। તો બનાવવાની શરૂઆત કરીશું। કસ્ટર્ડ ફ્લેવરની પેપ્સી બનાવવા માટે 1 વાટકી જેટલું દૂધ લેવાનું છે। દૂધ તમે કોઈ પણ લઈ શકો છો અને દૂધને ગરમ કરવા માટે મૂકી દીધું છે। તો દૂધમાં એક ઉફાળો આવે ત્યાં સુધી આપણે ગરમ કરી લેવાનું છે અને તેની સાથે જ 1 ચમચી જેટલી ખાંડ પણ એડ કરી લીધી છે અને એકવાર બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો દૂધ થોડું ગરમ થઈ ગયું છે। હવે દૂધ ગરમ થાય, ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધીમાં આપણે કસ્ટર્ડનું મિશ્રણ તૈયાર કરી લઈએ। તો મેં અહીંયા લગભગ 3 ચમચી જેટલું દૂધ લીધું છે અને તેમાં 1 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર લીધો છે। દૂધ આપણે ઠંડુ લેવાનું, નહીંતર તેમાં લમ્સ પડી જશે। તો આ રીતે સારી રીતે મિક્સ કરી લીધું છે। આ મિશ્રણને હવે આપણે દૂધમાં એડ કરી લઈશું અને એકવાર બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો કે દૂધ સારું એવું ઘટ થઈ ગયું છે। હવે આમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈએ। તમે પાણીની જગ્યાએ દૂધ પણ એડ કરી શકો છો અને એકવાર હવે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું। હું તમને આની કન્સિસ્ટન્સી બતાવી દઉં। જો આ રીતની કન્સિસ્ટન્સી હોય તેટલું આપણે મિશ્રણ કરવાનું। હવે આ મિશ્રણને આપણે ઠંડુ કરવા મૂકી દઈશું। હવે આપણે બીજા ફ્લેવરની પેપ્સી બનાવીશું। તો હું અહીંયા હવે મેંગો ફ્લેવરની પેપ્સી બનાવી રહી છું। તો 1 વાટકી જેટલા કેરીના ટુકડા એડ કરી લઈશું અને 3 ચમચી જેટલું દૂધ એડ કરી લઈશું અને તેની સાથે જ અડધી વાટકી જેટલું પાણી એડ કરી લેવાનું છે અને 2 ચમચી જેટલું આપણે ખાંડ એડ કરી લઈશું। ફૂડનો જે કલર આવે છે તે મેં થોડો તેમાં એડ કર્યો છે તેના દેખાવ માટે। તો આ રીતની કન્સિસ્ટન્સી હોય તેવી આપણે રાખવાની। હવે એક બાઉલમાં આ મિશ્રણને આપણે કાઢી લઈશું। તો આ મિશ્રણ રેડી છે। હવે ત્રીજો ફ્લેવર છે તરબૂચ ફ્લેવર। તો તરબૂચના 1 વાટકી જેટલા ટુકડા મેં એડ કરી લીધા છે અને તેની સાથે જ 1 ચમચી જેટલી ખાંડ પણ એડ કરી લીધી છે। તમે ખાંડની જગ્યાએ સાકરનો પણ ઉપયોગ કરી શકો છો અને ગુલાબનું જે જામ આવે છે તે મેં 1 ચમચી જેટલું એડ કર્યું છે અને 1 ચપટી જેટલો તેના સારા દેખાવ માટે કલર પણ એડ કરી લીધો છે। હવે બધું જ આપણે મિક્સી જારમાં પીસી લઈશું। તો તમે જોઈ શકો છો કે આ રીતનું પેપ્સી માટે મિશ્રણ રેડી થઈ ગયું છે। તો હવે આ મિશ્રણને આપણે એક બાઉલમાં કાઢી લઈશું। હવે આ મિશ્રણમાં આપણે અડધી વાટકી જેટલું દૂધ એડ કરી લઈશું। થોડું થોડું દૂધ એડ કરીને આપણે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું। આપણે દૂધ પાછળથી એડ કર્યું કારણ કે તરબૂચ હોય છે તે દૂધમાં પીસાય તો દૂધ ફાટી જાય છે, એટલા માટે આપણે પાછળથી એડ કર્યું છે। તો તમે જોઈ શકો છો કે આ રીતનું મિશ્રણ આપણે રેડી કરી લેવાનું છે। ત્રણેય ફ્લેવરના મિશ્રણ આપણે રેડી કરી લીધા છે। હવે આપણે પેપ્સીની કોથળીમાં ત્રણેય મિશ્રણને ભરીશું। બજારમાં આ રીતનો પેપ્સીનો રોલ મળે છે। તમને જે સાઇઝની પેપ્સી રાખવી હોય તે રીતે તમે કટ કરી શકો છો। આપણે અહીંયા મશીનની સુવિધા નથી, એટલે હું અહીંયા થોડીક મોટી કટ કરીશ, કારણ કે હું ગાંઠ મારવાની છું। તમે ગાંઠની જગ્યાએ રબરનો પણ ઉપયોગ કરી શકો છો।
તો અહીંયા એક સરખી મેં 6 જેટલી કોથળી કાપી લીધી છે. હવે કોથળીના એક ભાગમાં આપણે ઉપરની સાઈડ આ રીતે ગાંઠ મારી લઈશું. તો બધી જ કોથળીમાં આ રીતે મેં ગાંઠ મારી લીધી છે. હવે આપણે પેપ્સીનું જે મિશ્રણ રેડી કર્યું છે તે 1 બાય 1 ભરી લઈશું. આપણે જે કસ્ટર્ડનું મિશ્રણ રેડી કર્યું છે તેને થોડુંક ગ્લાસમાં ભરી લઈશું. ગ્લાસમાં ભરવાથી પેપ્સી ભરવામાં આપણને સરળતા રહેશે. હવે આપણે પેપ્સીના જે કોથળીઓ કટિંગ કરી છે તેમાં એક પછી એક આપણે બધી પેપ્સીને ભરી લઈશું. તો જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે પેપ્સીને થોડીક પેપ્સીનું જે કાગળ છે તેને થોડુંક ખોલવાનું અને ધીરે ધીરે આ મિશ્રણને આપણે ભરવાનું છે. કોથળી આખી નથી ભરવાની, કારણ કે આપણે ઉપરની સાઈડ પણ ગાંઠ મારવાની છે. તો આ રીતે મેં પેપ્સી ભરી લીધી છે. તો ફ્રેન્ડ્સ, સેમ પ્રોસેસથી બધા જ ફ્લેવરની પેપ્સી ભરી લીધી છે. બધી જ પેપ્સીઓમાં ગાંઠ મારી લીધી છે. તમે ગાંઠની જગ્યાએ રબરની જે રિંગ હોય છે તેનો પણ ઉપયોગ કરી શકો છો. તો હવે આ પેપ્સીને આપણે 7થી 8 કલાક માટે ફ્રીજમાં મૂકી દઈએ એટલે સરસ જામી જશે. 7થી 8 કલાક બાદ પેપ્સી સરસ જામી ગઈ છે. તો એકદમ હેલ્ધી ફ્રૂટ પેપ્સી આપણે બનાવી છે. ના કોઈ સેકરીનામાં છે અને એકદમ હેલ્ધી નેચરલ ફ્રૂટથી આપણે પેપ્સી બનાવી છે. તો તમે ક્યારે બનાવો છો આવી ફ્રૂટ પેપ્સી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો. ફરી જ એક નવી રેસીપી સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.